આજે તો આપણે આપણી ટીમ સાથે પહોંચી ગયા નાઇટ ક્રિકેટ રમવા શીખરા અને હું આજે કાંક થયું એવું તો જય મુરલીધર જય માતાજી, સ્વાગત છે તમારો અમારા નાનકડા બ્લોગમાં। તો સવારના જ પાવડો ખવાઈ કરી લીધો ને આપણે વાર આવી ગયા પાણી વારવાના અને આવી કાતિલ ઠંડીના બગલો પાણીમાં રખડતો હતો બોલો। અને પાણી સાથે મકાઈમાં ગાઈ નાખ્યો 20 લીટર દૂધ અને મકાઈની કમ્પ્લીટ આપણે પાઈ લીધી ને હવે આપણો વારો હતો પેટ પૂજા કરવાનો। અને પછી આપણે મકાઈની પાઈ લીધી ને બાજુથી બળદ રાડું દેવા માંડ્યા ભાઈ મને પાઈ નાખ। અને પછી આપણે ઘોઘરો બાઈક લઈને નીકળી ગયા ગામ તરફ અને પછી આપણે થઈ ગયા ફ્રેન્ડ રોલા સોલા સીન સપાટા કરતા કરતા આપણે નીકળી ગયા ગામ તરફ અને ઉहाँથી આપણે સીધા જ આવી ગયા ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે। તો કમેન્ટમાં લખી નાખો હર હર મહાદેવ। અને ઉहाँથી આપણી આખી ટીમની તૈયારી થઈ ગઈ અને આપણે હવે આખી ટીમ સાથે જવાનું છે નાઇટ ક્રિકેટ રમવા શીખરા। હરિભાઈની જીપ ભાડે બાંધીને અમે નીકળી ગયા શીખરા નાઇટ ક્રિકેટ રમવા માટે। જો આ છે અમારા ટીમના ખેલાડીઓ જે ગામ આખાની ટાઈલ લઈને જીપમાં આવી ગયા છે અને ઉहाँથી સીધો ઠેકડો મારીને આપણે પહોંચી ગયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર। અને આ બાજુ આ છે આપણા યોદ્ધા જે જીપમાંથી માન ઉતરે છે અને આને હજી આપણે મેદાનમાં ઉતારવાના બોલો। અને આ છે શીખરા ક્રિકેટ ગ્રાઉન્ડ 360 વ્યૂ। અને પછી વારી આવી ટોસ ની તો ટોસ તો આપણે હારી ગયા પણ તોય આપણી બેટિંગ આવી બોલો। અને આ બાજુ આપણે ઓપનિંગ જોડીને ઉતારી દીધી મેદાન ઉપર અને શરૂઆત તો આપણી સારી એવી રહી। પહેલી જ ઓવરમાં 15 રન બટોરી નાખ્યા આપણા ખેલાડીઓએ। આપણી શરૂઆત તો સારી એવી હતી પછી આપણે એક પછી એક બેટ્સમેન આઉટ થઈ ગયા અને આપણે 10 ઓવરમાં ખાલી બનાવ્યા 90 રન। અને પછી આપણો વારો આવી ગયો ફિલ્ડિંગમાં આપણા બોલરે સારી એવી બોલિંગ નાખી અને આપણે બેટિંગમાં સારા રન નતા બનાવ્યા એટલા માટે સામેની ટીમ લગભગ 7 ઓવરમાં ચેસ કરી ગઈ અને આપણી ટીમનું પરફોર્મન્સ સારું એવું હતું પણ સામેની ટીમનો સમય સારો હતો અને આપણો સમય નબળો હતો એટલા માટે આપણે આજ હારી ગયા છીએ મિત્રો। તો બેટર લક નેક્સ્ટ ટાઈમ। અને આ છે આપણે ખૂંખાર ખેલાડીઓની ટીમ જે હારીને હવે જાય છે ઘર તરફ। તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં। જય મુરલીધર જય માતાજી।